પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પુનઃ શરૂ કરવાની માંગ સાથે પાલનપુરમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર કચેરીને તાળાબંધીની ચમકી ઉચ્ચારી ઘેરાવો કરતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી રેલી યોજી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા જતાં પોલીસે અટકાયત કરી હતી. પોલીસના વાહનો ઓછા અને કાર્યકરો વધુ હોવાથી કાર્યકરોને ઘેટા બકરાની જેમ પોલીસ વાનમાં ભર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ધારાસભ્ય કાંતિ ખરાડી, એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેના વિરોધમાં આજે એનએસયુઆઈ તાળાબંધી કરવાનું છે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં વિધાનસભા ઘેરાવ સુધીના પ્રોગ્રામો એનએસયુઆઈ કરશે અને આદિવાસી વિદ્યાર્થીઓ છે તેને ન્યાય અપાવવાનું કામ કરશે. કે આ તો એક સમગ્ર દેશની અંદર આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને આજે બનાસકાંઠા જિલ્લા એનએસયુઆઈના નેજા હેઠળ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ શ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ, કોંગ્રેસના હોદ્દેદારો સાથે આજે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ